ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી નજીક ખીરગંગા નદી પર વાદળ ફાટવાને કારણે પૂર આવતા ત્યાંની 20-25 હોટેલ, હોમસ્ટે, ઘરો અને ઝાડ તણાઈ ગયા, જેના કારણે 8 લોકોના મોત થયા છે અને હજુ 70 જેટલા લોકો લાપતા છે. પરિણામે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજી બાજુ જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તરકાશીમાં માત્ર 2.5 કલાકના સમયમાં વાદળ ફાટવાની 3 ઘટના બની હતી, જેને પગલે ધરાલીમાં ભારે વિનાશ વેરાયો હતો. આ સિવાય વરસાદે ઉત્તર ભારતમાં હિમાચલ, રાજસ્થાનથી લઈને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. ઉત્તરાખંડમાં આવેલું ધરાલી ગંગાના મુખ્ય ગંગોત્રી ધામનું મુખ્ય સ્ટોપ ઓવર હોવાથી અહીં મોટી સંખ્યામાં હોટલો, રેસ્ટોરાં અને સ્ટે હોમ્સ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું રોકાણ હોય છે. મંગળવારે વાદળ ફાટવાને કારણે આવેલા પૂરમાં અડધું ગામ પર્વતના કાટમાળમાં દટાઈ ગયું હતું.